નમસ્કાર. ફરી પાછા રવિવારે આપણે આવી ગયા છીએ અને આજે રવિવારે બહુ સરસ વિષય છે ફેલિયર મેનેજમેન્ટ. તો આ જે વિડીયો હું ફરી પાછો કહી દઉં કે આઈ પોઝિટિવ અમારી જે સિગ્નેચર ઇવેન્ટ છે એ વર્કશોપ પછી જે અમે 52 વિડીયોઝ આપીએ છીએ એમાંના એક છે, જે બીજા બધા પણ લોકો સુધી પહોંચતો હશે પણ ઘણીવાર કનેક્ટ ન થઈ શકતું હોય એટલે તમને ડિટેલ કહી દઉં છું. કારણ કે જે આઈ પોઝિટિવ વર્કશોપમાં અમે કરાવીએ છીએ એનું ડિટેલ વર્ઝન અંદર ઊંડાણમાં અમે જે સબ્જેક્ટ કરાવીએ છીએ એના બધા વિડીયોઝ છે. નેક્સ્ટ સન્ડેથી આપણે નવી નવી ફેકલ્ટીઝ પણ ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ. તો આજે જે છે ફેલિયર મેનેજમેન્ટ ઉપર આપણે કરીએ છીએ. આપણે બહુ બધું જોઈએ છે, સપના કેમ જોવા, મેનિફેસ્ટ આપણે કરવું, આપણે ઘણું બધું ડિટેલ જોયું. સરદાર પટેલનો બોનસ વિડીયો પણ લોકોએ જોયો છે અને એમાંથી મને એક બે કોમેન્ટ એવી આવી છે કે અમે શરૂ કરીએ છીએ કામ, સપના જોઈએ છીએ, ત્યારબાદ ફેલિયર આવે. તમને કદાચ થોડોક આજે ફટાકડાનું થશે, આજે દેવ દિવાળી છે અને દેવ દિવાળી સરસ પર્વ છે, કારતક સુદ 11, તો થોડોક તમને ફટાકડાનો અવાજ ડિસ્ટર્બ કરશે. પણ આપણે કોઈ પણ સપનું જોઈએ, નિર્ધાર કરીએ, કાર્ય કરીએ, દૃઢ નિશ્ચય કરીએ, તો પણ ઘણીવાર કેવું થાય કે ફેલ થાય. આપણે ક્યારેક એવું થાય કે ભાઈ ધાર્યું રિઝલ્ટ ન મળ્યું આપણને, તો શું કરવું? તો ફેલિયર જે છે એનો સૌથી મોટી વસ્તુ છે કે હાવ યુ હેન્ડલ ધ ફેલિયર, હાવ યુ મેનેજ ધ ફેલિયર. એટલે ફેલિયર મેનેજમેન્ટ માટેની આપણે આજે વાત કરવાના છીએ અને એ વાતની શરૂઆત આજનો દિવસ 2 નવેમ્બર જેનો જન્મદિવસ છે એવો શાહરૂખ ખાન, અને એ અભિનેતા તરીકે વોટેવર પણ જે વ્યક્તિ જે કરિયર આપણે છે આપણે એનાથી જ શરૂઆત કરીએ કે ફેલિયર કેમ મેનેજ કર્યું. એટલો તો ફિલ્મમાંથી એની હિટ ફિલ્મ ગણો તો 12 થી 15 થી વધારે ફિલ્મ હિટ એની નથી. 4-5 વર્ષ આમ જુઓ તો ફ્રી ઘરે બેઠા હતા, એક પણ કામ નતું એની પાસે. ત્યારબાદ ફરી પાછું એવું કામ આવ્યું કે નેશનલ એવોર્ડ જીત્યા. તો શારીરિક ઇન્જરી હોય કે આવડી મોટી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ બેકઅપ વગર આવવું હોય, એવા કેટલા રીઝન્સ છે કે શાહરૂખ ખાન પર શીખી શકાય. હું વિનંતી કરું છું કે શાહરૂખ ખાનના મોટિવેશનલ વિડીયો જે છે એ ખાસ, એનું ખાસ એક સ્પીચ છે ફ્રાન્સમાં, શક્ય હોય તો કોમેન્ટમાં એ લિંક મોકલીશ. યુનિવર્સિટીમાં એક બહુ સરસ સ્પીચ આપી છે રેડ કલરના સ્પેક્સમાં, તો ખાસ જોજો કે મોટિવેશન ગુરુ તરીકે, મોટિવેશન સ્પીકર તરીકે પણ શાહરૂખ ખાન બહુ સરસ છે. દિલ્હીથી આવ્યો, વિચાર કરો કેટલા ફેલિયર મળ્યા હશે. ઘણા ફિલ્મમાં નહીં કામ કર્યું, ઘણામાં એક્ટિંગ કામ નહીં કર્યું, લોકો એને કીધું હશે, ફેંકાઈ જવાનો ડર હતો, એમ થઈ ગયું તારી ઉંમર થઈ ગઈ. તમે વિચાર કરો કે જે વ્યક્તિ વિનિંગ એટીટ્યુડથી રમતો હોય એ વ્યક્તિ ફેલિયરને એક પ્રોસેસનો પાર્ટ માને છે અને આ પ્રોસેસ તમારે એન્જોય કરવાની, ઓલવેઝ આ પ્રોસેસ છે ને તમારે એન્જોય કરવાની હોય. ફેલિયર જે છે, ફરી પાછું કહું છું, તમારે નોટ પેન લેવું લઈ લેવું. ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ ધ વિનિંગ પ્રોસેસ અને પ્રોસેસની મજા લેવાની છે. જ્યારે જ્યારે ફેલિયર આવી છે, એ ફેલિયર પછી તમારે બે ઓપ્શન હોય છે. એક વસ્તુ મૂકી દો, બીજું બીજી વાર પ્રયત્ન કરો. તો નિરંતર પ્રયત્ન કરતા રહેવાથી એ છે ને એક ટેવ હોય, એટીટ્યુડ હોય, એ તમને કાં તો નાનપણથી ડેવલપ થતો હોય, કાં તો કોઈ જબરજસ્ત ધક્કો લાગે એના પછી ડેવલપ થતો હોય. આ કોઈ પણ, તમે નાનપણમાં સાયકલ ચલાવવાની એક રીત શીખો કે તમે કોઈ વ્યક્તિ પહેલી વારમાં પહેલા ધડાકે સાયકલ શીખી શક્યા નથી. કોઈ ફેલિયર થઈ છે, કાં પડ્યા હોય, કાં કોઈકને મૂંઢમાં લઈ ગયો, કોઈકને ગોઠણ છોલાયા હોય, બરાબર, કોઈકને સાથળમાં વાગ્યું હોય, તો ઘણી બધી રીતે તમે ફેલ થયા જ હશો. કોઈ ખીજાણું હશે કે ભાઈ હવે બહુ કરી દો, હજી સમજાવું શું કહેવા માંગુ છું. પપ્પા જેને શીખડાવતા હોય તમે યાદ તો કરો, કેટલો સરસ દિવસ છે. પપ્પા આપણને હેન્ડલ સીધું પેન્ડલ ચાલુ, હેન્ડલ સીધું પેન્ડલ ચાલુ, આપણે ઊંધું કરતા, પેન્ડલ સીધું હેન્ડલ ચાલુ, પેન્ડલ સીધું હેન્ડલ ચાલુ. તો આપણું બેલેન્સિંગ આપણે શીખ્યા ફર્સ્ટ ટાઈમ, ત્યારે જે ફેલિયર આપણે સહન કરી. લાઈફમાં પણ એમ જ હોય. તમે અત્યારે યાદ કરશો તો હસવું આવશે, કારણ કે ફેલિયરની પ્રોસેસ હતી જે તમે એન્જોય કરી. તમે રડ્યા વગર સ્વિમિંગ ના શીખી શકો કે સાયકલિંગ ના શીખી શકો. ક્યાંક તો રડવું આવે તમને, કોક વાર થાક લાગે, કોક વાર પાણી ગયું છે નાકમાં, તો તમે પહેલી વાર શીખતા હો તો પ્રોબ્લેમ તો પડશે. પણ એના માટે તમે જ્યારે વિનિંગ એટીટ્યુડ ધરાવતા હશો તો તમે એ વસ્તુ મૂકી નહીં દો. સિમ્પલ લોજિક. તમારે આનું રગ ઉદાહરણ આપી શકો. ડિઝની જે છે, મિકી માઉસ છે, નાનપણમાં જાણીતું છે. તમે વિચાર કરો 302 વખત એને ના પાડી હતી કોઈ બેંકે કે કોઈ કંપની કે આ પ્રોજેક્ટ પર આગળ વધશું નહીં. 302 વખત. તમે વિચાર તો કરો. આપણે કે તમે જુઓ, આઈન્સ્ટાઈન જુઓ તો 10,000 આઈન્સ્ટાઈન સાહેબના પ્રયોગો હતા, એ નિષ્ફળ ગયા હતા. બધી મોટિવેશનલ સ્ટોરી ખબર છે, હું બહુ ડિટેલમાં એમાં નથી જતો
કારણ કે આ બધી સ્ટોરી એવી છે કે તમે બુકમાં વાંચશો, અલગ અલગ જગ્યાએ જો બુક વાંચશો તો તમે પ્રોમિસ આપ્યું છે યાદ કરો આઈ પોઝિટિવ ના વર્કશોપમાં કે એટલીસ્ટ 15 મિનિટ તમે એટલીસ્ટ રોજના 10 પેજ આપશો. તો આઈન્સ્ટાઈન જે છે એને પણ ઘણા બધા ફેલિયર સહન કર્યા, અમિતાભ બચ્ચન છે એને પણ ફેલિયર સહન કર્યા, કોઈ પણ મહાન વ્યક્તિ પસંદ કરી લો તો જે ફેલિયર જે છે એને એક્સેપ્ટ કર્યા છે અને બીજી વાર ટ્રાય કરી છે એ જ ફિલ્ડમાં. તો એ ખાસ ધ્યાન રાખજો તમે. તો આજે આપણે વાત કરીશું ફેલિયર મેનેજ, હાઉ ટુ મેનેજ ધ ફેલિયર. સૌથી પહેલું ફેલિયર મેનેજ કરવાની પહેલી વસ્તુ એ છે કે તમારે તમારું કમ્ફર્ટ ઝોન મૂકવું પડશે. કમ્ફર્ટ ઝોન મૂકવું પડશે એટલે તમે સપોઝ એક જગ્યાએ ફેલ થયા છો, હું તમને ઉદાહરણ સાથે આપું કે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો અને કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે ફેલ થયા છો, તો સૌથી પહેલું તમારે કમ્ફર્ટ ઝોન મૂકવું પડશે કે તમે જેમાં ફેલ થયા ઇટ મીન્સ કે તમે અત્યારે જે તૈયારી કરી એ તમારે કંઈક ઓછી છે. એટલે વધારે કરવા માટે તમારે તમારું કમ્ફર્ટ ઝોન મૂકવું પડશે, કે ક્લાસ બદલવા પડશે, ગામ બદલવું પડશે, વાંચવાના કલાકો વધારવા પડશે, ઘણી બધી વસ્તુ થઈ શકે છે તમારું કમ્ફર્ટ ઝોન બદલાવવું પડે. દાખલા તરીકે તમે ધંધામાં નિષ્ફળ છો, તમે કોઈ આઉટલેટ ખોલ્યો છે અને તમે નિષ્ફળ ગયા છો, તો તમે એનો મતલબ એમ કે તમે અત્યારે જે કરી રહ્યા છો એ તમારો કમ્ફર્ટ ઝોન છે. તમે કમ્ફર્ટ ઝોનમાં જ નિષ્ફળ થશો, યાદ રાખજો. તો ડિસ્કમ્ફર્ટ ઝોનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાવ. અને સમયાનુસાર જે તમારો ડિસ્કમ્ફર્ટ ઝોન છે સફળ થઈ જશો એટલે ઓટોમેટિક તમને કમ્ફર્ટ ઝોન લાગવા મળશે. કારણ કે સફળતા અને નિષ્ફળતા એ માઇન્ડસેટ છે, એ જ તમારું કમ્ફર્ટ ઝોન ડિસ્કમ્ફર્ટ ઝોન નક્કી કરે છે. તો પહેલા તમારું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. જે તમે કરતા હો, એક સરસ વાક્ય મને યાદ છે, હું કદાચ બોલ્યો પણ હતો કે તમે અત્યારે જે કરો છો એ જ કરતા રહેશો તો તમને અત્યારે જે મળે છે એ જ મળતું રહેશે, નવું કંઈ તમને મળશે નહીં. જો તમે કંઈક મોટું વિચાર્યું હશે, કંઈક તમને વિશાળ સપનું જોયું હશે, અથવા તમે અત્યારે જે હાથમાં નથી ને એવું તમે સપનું જોયું, તો તમારે અત્યારે જે કરો છો એનાથી કાંઈક વધારે કે કાંઈક તમારે વિશેષ કરવું પડશે. આ સેલ્ફી મોડમાં મોબાઈલ છે એટલે કદાચ તમને મોટું આડું લાગતું હશે, પણ હીરો બનવા માટે ફેલિયર અને પાસ એટલે હીરો એટલે ઝીરો તમે કહો, પણ હીરો બનવા માટે તમારે કમ્ફર્ટ ઝોન મૂકવો પડશે. કમ્ફર્ટ ઝોન મૂકવા માટે સૌથી મોટી વસ્તુ એ છે કે તમને ફેલિયર બહુ સરસ લેસન આપે છે. એ લેસન લઈ અને બીજો પ્રયત્ન ચાલુ કરવાનો. આ ખાસ ધ્યાન રાખજો. હાઉ ટુ મેનેજ ધ ફેલિયરમાં ફેલિયરને એક્સેપ્ટ કરો, લર્ન કરો એમાંથી, અને પછી નેક્સ્ટ ટ્રાય કરો. તો શું લર્ન કરવાનું? તો પહેલા તો કમ્ફર્ટ ઝોન મૂકવાનો. ફેલિયર મેનેજ કરવા માટે રીસ્ટાર્ટ કરવા પહેલા કમ્ફર્ટ ઝોન મૂકી દેવાનો તમારે. ફરી પાછું તમને ઉદાહરણ આપું. આપણે પતંગ ચગાવતા તમને યાદ હોય તો બરાબર. તો પતંગ ચગાવતા તો પતંગ ચગતી તો આપણે શું કરતા? બીજી સાઈડ થી ચડાવીએ. અહીંયા પવન નથી, ચાલો આ જગ્યાએ કરે. કોકને એમ કે બધું ચડાવ ને ભાઈ, અથવા ભાઈ ફિરકી, ભાઈ તું બૂંદ છો, તું એક કામ કર, બીજાને ફિરકી આપી દે. આ બધા એવા બધા આપણે ટ્રાય કરી લીધી છે કે ગમે રીતે પતંગ ચગતો હોય તો, પણ આપણે પતંગ ચગાવવાનો પ્રયત્ન મૂકતા નથી. એટલું યાદ રાખજો, કોઈ પણ ચગેલી પતંગ તમને હાથમાં આપી દેશે તો એ યાદ રાખજો એ કોકની મહેનત છે, એ લાંબી ટકશે નહીં. તમારે તમારો પતંગ ચગાવવો એટલે તમે તમારું કરિયર બનાવવું હોય, તમારી સફળતા તમારે મેળવવી હોય, તમારું કરિયર તમારી રીતે તમારે બનાવવું હોય તો તમારે મહેનત કરવી પડશે. તમારા સપના પૂરા કરવા માટે તમારે મહેનત કરવી પડશે. અસાધારણ સફળતા મેળવવા માટે અસાધારણ પરિશ્રમ કરવો પડશે. અને એક વખત આ કમિટમેન્ટ તમારી જાતને આપી દેશો ને, દાખલા તરીકે આજે જ મને ખરેખર કંટાળો હતો કે વિડીયો આપણે કમિટમેન્ટ આપ્યું છે મેં તમને પણ મારી જાતને પણ, એ કમિટમેન્ટ તમને ધક્કો મારશે જવાબદારી. એ કમ્ફર્ટ ઝોન તમારે મૂકવો પડશે. કંટાળો થાય તો પણ કામ કરવું પડશે, મજા આવતી તો પણ કામ કરવું પડતું હશે, નહીં મજા આવતી તો પણ કામ કરવું પડશે, માંદા છો તો પણ કામ કરવું પડશે, સાચા છો તો પણ કામ કરવું પડશે. તો આ કામ જે છે તમારા ગોલ તરફ એ તમારે કરવું પડશે. બીજું તમને લર્નિંગ લેસન એ છે કે તમને શું ન કરવું એ ફેલિયર શીખડાવી દેશે. ફોર એક્ઝામ્પલ, કોઈ પાર્ટનરશિપમાં બિઝનેસ કર્યો છે, પાર્ટનરના કારણે તમને લોસ ગયો, તમને એટલું સમજાઈ ગયું કે આ વ્યક્તિ સાથે હું બિઝનેસ નહીં કરી શકું, અથવા તો હું પાર્ટનરશિપમાં બિઝનેસ નહીં કરી શકું. ઘણી વાર એવું બને કે તમે પબ્લિકને કે કસ્ટમર્સને આપણે વિચાર્યું એનાથી ઊંધું બિહેવ થાય, તો તમને એમ ખબર પડી જાય ભાઈ રિસર્ચ વગર આ બિઝનેસ ન કરાય. કોમ્પિટિટિવ એક્ઝામની ફરી પાછું ઉદાહરણ આપું. તમને એમ થયું કે ભાઈ હું ફેલ થયો, ઇંગ્લિશના કારણે ફેલ થયો છું, હવે એટલીસ્ટ ઇંગ્લિશમાં હું ઓપ્શનમાં વસ્તુ નહીં કરું, એમાં મહેનત કરવી પડે. શું ન કરવું એ બહુ તમને શીખવી જાય. ફેલિયર, કોઈ પણ ફેલિયર, રિલેશનશિપમાં કોઈ ફેલ ગયા હોય તો એમાં ધ્યાન રાખવાનું કે ભાઈ આવા વ્યક્તિ છે હવે એનાથી ધ્યાન રાખવું, અથવા વ્યક્તિને જાણ્યા વગર આપણે બહુ આગળ ન વધી જવું. એવું ઘણી બધી વાર તમને ઘણા બધા લેસન્સ તમને મળે છે. તો સૌથી પહેલું કમ્ફર્ટ ઝોન, બીજું તમને શું ન કરવું, શું કરવું એ, ત્રીજું
તમારી સ્ટ્રેટેજી હવે શું કરવાની છે એ તમારે લર્નિંગ કરવાનું છે. અને હું જે મારો વિડીયો જોવો છે ને કહું છું કે લખતા જઈએ. દરેકની ડાયરી હોવી જોઈએ, દરેકનો એક નોટ હોવી જોઈએ. તમે જો આવી કોઈ બી ડાયરી, કોઈ ધાર્મિક રાખતા હોય તો આવી કોઈ ડાયરી હોય, તો આજે પણ સપોઝ ડાયરી હોય તો એની અંદર લખું છું કંઈ પણ એવું મને મગજમાં એવું આ લખવાનું છે તો આપણે આ લખીએ. તો ખાસ આજે પણ હું છેલ્લે તમને એક બુક મને યાદ રહેશે જ, એક બુક તમને રેકમેન્ડ કરીશ, અત્યારે જ કરી દઉં તમને, છેલ્લે હું ભૂલી જાઉં છું, એક વિડીયો એવું થયું. એક આ બુક છે શિવ ખેરા, યુ કેન વિન, એનું ગુજરાતી version છે જીત તમારી. આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ આ બુક વાંચજો, બરાબર. અને આ બુક કેવી રીતે વાંચવાની છે તમને ખાસ કહી દઉં. એક બેઠકે નથી વાંચી જવાની, ચેપ્ટર વાઇઝ નથી વાંચવાનું, આમાં તમારે વાંચવાનું છે, પછી નોટ બનાવવાની છે, નોટમાં લખવાનું છે. બહુ મજા આવશે. આ કદાચ એક્સરસાઇઝ તમારી 15-20 દિવસની થશે જો તમે રોજ 15 મિનિટ આપશો તો, પણ બહુ મજા આવશે. આ પુસ્તક તમને એક અલગ લેવલ પર લઈ જશે. અને ઘણું બધું નવું વર્ષો પહેલાની બેસ્ટ સેલર બુક છે, પણ ઘણા બધા તમને તમારામાં ચેન્જીસ જોવા મળશે. કમ્ફર્ટ ઝોન છોડો, શું ન કરવું એ શીખો, નવી સ્ટ્રેટેજી બનાવો, નવું પ્લાનિંગ કરો. જે બિઝનેસમાં ફેલ થયો એ બિઝનેસ ફરી ચાલુ કરો તો લખો કે ભાઈ મેં શું ભૂલ કરી હતી, હવે શું જોશે, કેટલા રૂપિયા. પેપર ઉપર બ્લુ પ્રિન્ટ જેને કહેવાય, પેપર ઉપર જ્યારે વસ્તુ આવશે સ્ટ્રેટેજી, ત્યારે તમને આગળ જવાનો માર્ગ મળશે. ઘણા લોકો મને એવું કહે છે કે સફળ તો જવું છે, સફળ થઈ જાવ તમારે, પણ કેમ થાવ? અચ્છા, સફળ થવું તો એમાં શેમાં સફળ થવું લખો, કઈ જગ્યાએ પહોંચવું છે લખો, ક્યાં સુધી પહોંચવું છે લખો. આપણે 4D ની વાત થઈ હતી વર્કશોપમાં. 4D જે છે, ડ્રીમ, ડેટ, ડિક્લેર અને ડેડિકેશન. તો એ બધું લખેલું હશે તો તમને પાથ જે છે ને એ બહુ જ તમને કામ આવશે. થર્ડ વસ્તુ, સ્ટ્રેટેજી તો તમે નક્કી કરી લો, પણ ઉત્સાહ તમારે વધારવો પડશે. જ્યારે તમે ફેલ થાવ છો ને ત્યારે સૌથી મોટું, કંટ્રોલ F કરો, પીડીએફમાં તમારું નામ ના નીકળે, અથવા ધારેલો પ્રોફિટ ના નીકળે, ધારેલો આઈપીઓ ના લાગે, પૈસા ધારેલા ક્યાંક વયા જાય, રિલેશનશિપમાં ધારેલો વ્યક્તિ ના નીકળે. જ્યારે પણ કોઈ પણ ફેલિયર આવે છે, કોઈ પણ, ત્યારે સૌથી મોટો ધક્કો તમારા માનસિક ઉત્સાહને થાય છે. જે વ્યક્તિ પહેલી વખત પહેલા સ્ટ્રોકમાં જે કામ કરતું હોય ને એ બીજા સ્ટ્રોકમાં ન કરે, આવું થાય છે. તો ત્યારે તમારે ડબલ ઉત્સાહ વધારવો પડશે. ઉત્સાહ કઈ રીતે વધારશો? તો તમને ખબર છે 3 વસ્તુ છે, ફિઝિયોલોજી, સાઉન્ડ અને માઇન્ડસેટ. વર્કશોપમાં વાત થઈ છે. જ્યારે તમે ઉત્સાહ ઘટે, તમારી ફિઝિકલ એક્ટિવિટી ચેન્જ કરી નાખો, બરાબર. તમારું સાઉન્ડ, વર્ડ, કાંઈ વાંધો નહીં, થઈ જશે, જે થાય સારા માટે. આપણે આમ જ કરવું છે, કાંઈ વાંધો નહીં, આપણે આ વર્ષમાં લખવાનું છે, મહેનત ઓછી થઈ ગઈ છે હર્ષલ, કાંઈ વાંધો નહીં, આપણે આ બુકો કાઢી નાખશું. અને આ વખતે તો સોલિડ મારું મેનિફેસ્ટેશન થોડું ખોટું હશે તો મને ડાઉટ હશે, મને સંશય છે મારી ઉપર. આ વખતે મને કોઈ ડાઉટ નથી, ડબલ મહેનત કરીશ. હવે થાય કેમ નહીં? 21 ડિસેમ્બરનો વર્કશોપ છે, 12 ઓક્ટોબર કરતા 3 ગણો સારો થશે. એમાં 2-4 સીટ ખાલી હતી તો આમાં એ પણ ખાલી નથી, લોકો પગથિયા બેઠા હશે. વોટ એવર તમે જે નક્કી કરો છો એનો ઉત્સાહ ડબલ કરવો પડશે, કારણ કે ફેલિયર તમે ઉત્સાહ ઘટાડી દેશે. જેટલા ફેલિયર વધુ આવશે એટલો ઉત્સાહ વધુ કરવો પડશે, કારણ કે ફોર્સ છે ને ઇન્ટરનલ ને એક્સટર્નલ. મને તમે એક વાત કહો, ઘણા લોકો એમ કે આપણે અંદરથી બદલાવું છે. અંદરથી નથી બદલાવું, અંદર બદલાવું છે. આ બેમાં ફરક છે. હું તમને એમ કહું કે આ રૂમ છે મારે, આ રૂમ, તો આ રૂમની અંદર મારે આ ફર્નિચર બદલાવું, મારે શું કરવું પડશે? નવું ફર્નિચર લઈ આવવું પડશે. ક્યાંથી લઈ આવવું પડશે? બહારથી લઈ આવવું પડશે. હું એમ કહું કે આ લાઇટ બદલાવી છે તો હું શું કરીશ? લાઇટ લઈ આવી ક્યાંથી? બહારથી. એમ જે ઇન્ટરનલ બદલાવવા માટે પણ એક્સટર્નલ ફોર્સ બહુ જરૂરી છે, જે તમને બહારથી લઈ આવવાનો. ઉત્સાહ તમારે બહારથી લઈ આવવાનો છે, તમારી અંદર બદલાવવા માટે. મ્યુઝિકથી લઈ આવો, ફિઝિકલ એક્ટિવિટી લઈ આવો, સારી બુકથી લઈ આવો, સારા મિત્રોને લઈ આવો. બહુ 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 લર્નિંગ લેસન છે. ઉત્સાહ તમારો જો ઘટે, ઘણા લોકો કહેશે આ ભાઈ બહુ ઉત્સાહી છે, એ સફળ હશે, એ આગળ હશે, અથવા તો એ ફેલિયર પચાવી શકતો હશે. હાઈએસ્ટ સુસાઇડ કેસ થાય છે યંગ જનરેશન, ઓલ્ડ જનરેશન. એ શું કામ થાય છે? નિષ્ફળતાના કારણે? ના, નિષ્ફળ તો ઘણા બધા લોકો છે, 100 માંથી 50 લોકો નિષ્ફળ હશે. સુસાઇડ ત્યારે કરે છે કે નિષ્ફળ તો થાય છે પણ એને માટે સફળ થવાનો જે ઉત્સાહ છે ને એ પૂરો થઈ ગયો છે. ગુજરાતીમાં સરસ વર્ડ છે, જિંદગી જીવવાની જીજીવિષા. તો જીજીવિષા છે એ અલ્ટિમેટલી જિંદગી જીવવાનો ઉત્સાહ જ છે. તો ઉત્સાહ જે છે એ ઉત્સવમાં એના જેવો શબ્દ છે સેલિબ્રેટ. તો જેમ સક્સેસ ધોની મને યાદ આવ્યો, ધોની ફિલ્મ એક સરસ છે, એ જયારે ફેલ થયો ને ત્યારે બધા મિત્રોને જલેબી ખવડાવી, ફિલ્મમાં તમે જોયું હશે. તો ધોની તમે જુઓ કે હાઈએસ્ટ ક્રિટિસાઇઝેશન એને ભોગ્યું ને હાઈએસ્ટ ફેમ એને ભોગ્યું. તો ફેલિયર માંથી શીખ્યો છે કે ભાઈ આ ખોટું કામ થઈ ગયું, ટીસી નું કામ મારે ખોટું થઈ ગયું, વિચાર્યું પોતાની જાતનું. અને જ્યારે તમે રીસ્ટાર્ટ કરશો ને ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ થશે કે તમારા નજીકના જે વ્યક્તિઓ છે
એ કોણ છે તમને ખ્યાલ આવશે. તમે જ્યારે ભૂલ કરો છો ત્યારે તમને સાચા મિત્રો કોણ છે ખબર પડશે. તમે જ્યારે ફેલિયરમાં તમને સપોર્ટ કોણ કરે છે, તમારા પર ભરોસો કોણ રાખે છે, તમને બીજી વાર કોણ મહેનત કરે છે, તમને ઘણું ખબર પડશે. યાદ રાખજો, ફેલિયર મેનેજ કરવા સૌથી મોટી વસ્તુ ઇગ્નોર. હું લખું છું મારી સામે, ઇગ્નોર નો પીપલ. જે નકારાત્મક વ્યક્તિઓ છે ને એને ઇગ્નોર કરો. ફેલિયર મેનેજ કરવાનો સૌથી મોટી વસ્તુ. કારણ કે તમે જ્યારે ફેલ થાવ છો ને, દાખલા તરીકે 12મા ધોરણમાં કોઈ વ્યક્તિ ફેલ થયો, 5 વિષય ફેલ તો 4 વિષય ફેલ તો 2 વિષય ફેલ. હવે ફેલ તો થઈ ગયો, રિઝલ્ટ આવી ગયું છે, એક્સેપ્ટ કરવા સિવાય બીજો ઓપ્શન નથી. નાઉ વોટ? હવે 5 વ્યક્તિને બતાવશે, ભાઈ તને ના પાડી દીધું, સાયન્સ ના લે, કોમર્સ ના લે, તારી તેવડ જ નથી, મેં તને કીધું તું ડિપ્લોમા કરી લે, તારો આપણા કુટુંબમાં કોઈ ફેલ નથી, તું ફેલ થઈ ગયો યાર, તું ધ્યાન નથી, તને વિડીયો ગેમ જ રમસ, તું રમતો જ નથી, ભણતો. હવે આવું આપણે બધું છોકરાઓને કીધા કરી. હવે છોકરાઓને નેગેટિવ વાઇબ્સ આવશે, એટલે હવે એ નેગેટિવ વાઇબ્સ માંથી એને કદાચ સફળ થવાનું મોટિવેશન મળે તો કેવું મળશે કે મારે આ લોકોને બતાવી દેવું છે, આ લોકોને બતાવી દેવું છે. હવે એને બતાવી દેવું એવું જો તમે એટીટ્યુડથી આગળ વધશો ને તો એ સક્સેસ નથી. એ હોલી સક્સેસ નથી. એનો હોલી સક્સેસ ઇઝ નોટ ગુડ સક્સેસ. અથવા તો એ વ્યક્તિ બહુ ડિમોટિવેટ થઈ જશે કે યાર લોકો મને સમજાવે છે. તો એના કરતા બેસ્ટ ઇગ્નોર નો પીપલ. સાંભળો જવા દો, સાંભળો જવા દો. ઘણા લોકો મને કહે ભાઈ આ તો તમે પૈસા કમાવા માટે કરો છો, અથવા તમે તો જે બુક કરો છો એમાં તો આ પ્રોબ્લેમ થાય છે, બેંકમાં છો તો પછી આ તારે શું કામ કરવાની જરૂર છે. તમને પણ એવું કહેતા હશે. એ બધું હંબક છે. કાંઈ એક વિડીયો થોડો કોઈ વ્યક્તિ ચેન્જ થાય. તમે તમારી જાતમાં ચેન્જ જોવા માંગતા હો, તમારી જાતમાં તમારે પેલી વસ્તુ સ્વીકારવી પડશે કે મારામાં ચેન્જ કરવાની જરૂર છે. ઘણા લોકો એમ કે મારા વર્કશોપ હતો ને તો મને જ ભાઈ મેસેજ કર્યો હતો, મેં બ્રોડકાસ્ટ કર્યો હતો વર્કશોપ, કે મને કોઈ થર્ડ પાર્ટી થોડું ચેન્જ કરી શકે. અરે ભાઈ, ડોક્ટર પોતાનું ઓપરેશન પોતે ન કરે, થર્ડ પાર્ટી જ ચેન્જ કરી શકે. આ હંમેશા યાદ રાખજો, થર્ડ પાર્ટી જ ચેન્જ કરી શકે. આપણને પોષણ એમાં આપે છે, આપણે મેળે પોષણ નથી લેતા. આપણને દંડ પણ કોક ત્રીજો આપે, આપણે આપણી જાતને ના હોય મેં બહુ ભૂલ કર્યો, હાલો મારી જાત ના. આપણને શિક્ષા કે પછી સજા, સારી શિક્ષા કે સજા એ કોક જ આપે છે. એ તમારે સ્વીકારી લેવું પડશે. અને એવું બી જરૂરી નથી કે જે તમને કંઈક મોટિવેટ કરતો હોય એ વ્યક્તિને પાછું ખુદ આવડતું હોય. કારણ કે કોઈ પણ ક્રિકેટના કોચ કે એથ્લેટિકના કોચ પોતાને ઓલિમ્પિકના મેડલ મેળવવું જરૂરી નથી, પણ એ લોકો બેસ્ટ કોચ છે. એ સારા વિદ્યાર્થી તૈયારી કરી શકે છે. તો સારા લોકોને, સાચા લોકો તમને મળશો. અને ઇગ્નોર કરો ના જે વ્યક્તિ કહે છે. અને બીજું કે પોઝિટિવ લ્યો. કોઈ પણ વ્યક્તિ કંઈ કહે છે ને પોઝિટિવ. તમે જ્યારે ફેલ થશો ને ત્યારે તમારું મગજ બહુ એંગર હશે. હું તમને એક વાર્તા કહું. એકવાર અકબર બિરબલની વાર્તા છે, સોરી કોમિક છે, મને ગમે છે. અકબરને કોકે કીધું કે ભાઈ રાજા સાહેબ તમારો ફોટો જે છે ને એ બધાને રાજાને આપવો જોઈએ. આ લોકો તરત અમલ કરે. આ બધા નાના નાના રાજ્ય હોય ને રાજા એને આપી દીધો. પછી કે એક રાજા છે ને એને તમારો ફોટો છે ને કે ટોયલેટમાં રાખ્યો છે. અકબર મગજ સેના તૈયાર કરો, આપણે પાડી દેવાનું થાય છે. બરાબર છે. ત્યાં બિરબલ આવ્યો, શું છે કે ભાઈ આ તો ફલાણા રાજા ઉપર યુદ્ધ કરીએ છીએ. નાનું ગામ હતું. એ કેમ શું થયું કે એને મારો ફોટો ટોયલેટમાં રાખ્યો છે. બિરબલ કે બરાબર રાખ્યો છે. અકબર કે કેમ એમ કે? અરે સાહેબ કે એને કબજિયાતનો પ્રોબ્લેમ છે. તમારો ફોટો રાખે ને તમારાથી બહુ બીવે છે, બીક લાગે ને એટલે કબજિયાત નીકળી જાય. સી આજુબાજુમાં એવા સલાહકાર ને એવા મિત્રો રાખો કે જે વ્યક્તિ તમને તમારી સિચ્યુએશન છે ને એને પણ હળવી બનાવી દે. તમે જોજો ઘણા વ્યક્તિઓ ખરખરો કરવા જાય ગુજરી ગયા, તો કોઈક 80 વર્ષ દાદા ગુજરી ગયા, તરત એમ કે બિચારા છૂટ્યા, તબિયત ખરાબ હતી ને હમણાં મારા ઘરની બાજુમાં તો યંગ વ્યક્તિ ગુજરી ગયો, ત્યારે કેવું દુઃખ થાય. તો સામેનું દુઃખ હળવું કરી દે. હવે અમુક વ્યક્તિ ગયા હોય તો એમ થાય ગુજરી ગયા, અચાનક કોઈ ગયા કાંઈ ગયા, પણ તમે તમારા દીકરાનું બહુ ધ્યાન ન રાખતા, પણ એ કમ્પ્લેન તો કરતા. હવે આવું બધું કયો તેને પીડા થાય, હેરાન થાય. આવા નેગેટિવ વ્યક્તિ થી દૂર રહ્યો અને એને દૂર રાખો. આવા કોઈ સલાહકાર સારા વ્યક્તિ નજીક રાખો, સારા કોચના લેક્ચર્સ લ્યો. જ્યારે તમે ફેલિયર યાદ રાખજો, ત્યારે ફેલ થયા હોય ત્યારે યુ નીડ મોટિવેશન લાઈક ઓક્સિજન. લેજો જ. કોઈ એમ ક્યાંય ના ના એવું ન હોય, મોટિવેશનની બહુ જરૂર પડશે જ, દરેકને જરૂર પડ્યા કરે. મેં આની પહેલા ઉદાહરણ આપ્યું હતું કે ડંકીમાં અંદરનું પાણી ઉલેચવું હોય તો ઉપર થોડુંક પાણી નાખવું પડે. એ છે મોટિવેશન. અંદરનું પાણી બહાર કાઢવું હોય, અંદર ફેલિયરના વ્યક્તિ રાક્ષસને મારીને અંદર સક્સેસના રામને બહાર કાઢવા હોય,
તો તમારે યુ નીડ મોટિવેશન. હું એમ નથી કહેતો મોટિવેશન ગમે તે લ્યો, સારી બુક વાંચો, વિડીયો જોવો, યુટ્યુબ ને વિડીયો જોવો, કોઈ વર્કશોપ અટેન્ડ કરી લો, કંઈ પણ કરો, એમાં પૈસા ખર્ચવા પડે તો ખર્ચી નાખજો. ડિપ્રેશનની દવાથી સસ્તી પડશે આ બધી દવા, અને તમને મોટિવેટ કરશે. તો જે ફેલિયર મેનેજમેન્ટ છે એ તમને સારા મિત્રો ઓળખ કરાવશે, સારા માણસોની નજીક રખાવશે. સૌથી મોટી ઉત્સાહની તમે વાત કરી, પણ હજી એક શબ્દ છે ભૂખ. અદ્ભુત ભૂખ રાખો જીતવાની, જીવવાની. અરે ના શું થાય આવો એટીટ્યુડ રાખો. જે તમને ફેલિયરને દુઃખ કરતા, ઘણી વાર જો રાડું પાડે ને તેનાથી મોટો સની દેઓલના પિક્ચર એનાથી મોટી રાડું પાડે તો વ્યક્તિ બી જાય. તો એ જે ભૂખ છે ને એ તમે રાખો. અબ્દુલ કલામ સાહેબ યાદ કરો, એની કોઈ પણ બુક્સ વાંચો, મને ગમશે. હોમવર્ક અબ્દુલ કલામ સાહેબ કેટલા બધા ફેલિયર જોયા, કેવી બધી નેગેટિવ સિચ્યુએશન જોઈ, કેટલી બધી નેગેટિવ, પણ એને એક વસ્તુ મગજમાં રાખી છે, પોઝિટિવ એટીટ્યુડ. અને કોઈ દિવસ ક્યારેય ચેક નથી કર્યું, ક્યાંય ચેન્જ નથી કર્યું. જવાબદારી સ્વીકારો. તમારી કોઈ પણ સ્કિલ હોય છે, લોડ લઈને, હું તમને એમ કહું કે તમે ગાડી લઈને જતા હો તો તમે એવું વિચારો છો કે અમદાવાદ જવું છે તો હું ક્યાં જમીશ, અમદાવાદ જો બાવડા પાસે ટ્રાફિક હશે તો શું કરીશ, એવું વિચારો છો? નથી. તમે નીકળી પડો છો ને. અમુક લોડ આપણે લેવાના હોતા નથી, શરૂ કરવાનું હોય છે. બસ તમે ગાડી ચાલુ કરો તો ટ્રાફિક હશે તો એ પૂરો થઈ જશે, જમવાની વખતે હોટલે મળી જશે. આટલી બધી હોટલ છે, આપણને નહીં મળે. તો ફેલિયર કર્યા પછી તમે જયારે સફર શરૂ કરો છો ત્યારે કોઈ લોડ નથી લેવાનો કે આગલી કેટલી ફેલિયર છે. તમે કે રાજકોટ અમદાવાદ જે જો આમાં કેટલા લોકો ગુજરી ગયા, એવું વિચારી છે? આપણે નથી વિચારતા, નીકળી જ પડી છે ને. કારણ કે આપણે એવું વિચારીએ કે આ રસ્તે તો રોજના લાખો વાહન જાય છે. તો એમ જ વિચારો કે આજ રસ્તે કેટલા લોકો સક્સેસ ગયા છે, હું શું કામ ના જાઉં? બોયઝ એન્ડ ગર્લ્સ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, વાત છે એટીટ્યુડની. હું તમને હજી એકવાર કહું છું કે જેટલું માઇન્ડસેટ તમે પોઝિટિવ રાખશો, જેટલો માઇન્ડસેટ, એટલું તમે આગળ અને વધી રહેશો. અને ફેલિયર મેનેજમેન્ટમાં ખાસ શેર કરો. તમે ફેલ થયા મિત્રો ભાઈ હું ફેલ થયો છું, આવી થયું, હું ટ્રાય કરું પણ ફેલ થયો છું. તમે જો હમણાં વુમન્સ વર્લ્ડ કપમાં જેમીમાં એ સતત બોલ્યા કરે છે, પોતાની જાત સાથે વાત કર્યા કરે. તમે પણ એવું કરો. રસ્તામાં કઈ વાંધો નહીં, હશે ઓકે થાય ક્યારેક, આપણે મહેનત કરી છે કઈ વાંધો નહીં, ભગવાન બધું સરસ થઈ જશે, મેં વિચાર્યું પોઝિટિવ એમ જ થશે. આવું બધું બોલો, લોકો તમને ગાંડા ગણશે, ભલે ગણે. યાદ રાખજો, ઇતિહાસ ગાંડા લોકો જ બનાવ્યો છે. તો લોકો જે ગણે આપણને કોઈ ફરક પડતો નથી. આપણે આપણી ફેલિયર મેનેજ કરવાની છે. ફેલિયર મેનેજ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોટિવેશનનો સૌથી મોટો પાર્ટ છે સ્ટાર્ટ કરવું નહીં, રીસ્ટાર્ટ કેમ કરો. રીસ્ટાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો, હમણાં તમને ઉદાહરણ આપો, આપણા વર્કશોપમાં, નામ નથી આપતો, એક આપણા ફેમિલી મેમ્બર જેવું જ છે વ્યક્તિ. એ વ્યક્તિએ 36 થી 37 લાખ રૂપિયા શેર બજારમાં લોસ કર્યો. હવે એ ભરપાઈ કરવા એને ઘરે વાત ન કરી, ભરપાઈ કરવા નાની બીજી લોન્સ, અને લોન્સના ચક્કરમાં ગરકાવ થતા ગયા. આ પોઝિટિવ વર્કશોપ કર્યા પછી ફેમિલી વેલ્યુઝ ને આ બધું એને મોટિવેશન મળ્યું અને ઘરે વાત કરી તો વાઈફને બહુ અફસોસ થયો કે તમે શું કામ લોન લીધી, મને પેલા કેમ ન કીધું. વાઈફ પાસે પૈસા હતા પણ જે મેલ ઈગો છે એને માની લીધું કે હું અહીંયા ફેલ થયો તો અહીંયા ફેલ થઈશ. મારા રિલેશન નથી જવા દેવા, મારો ફાઇનાન્સ નેફ થયો કે ફેમિલી નેફ નથી જવા દેવા. પછી એના વાઈફે એને ફાઇનાન્શિયલ હેલ્પ કરી, બહુ સરસ બધું એકદમ થઈ ગયું ને. હવે એણે શું કર્યું છે, રીસ્ટાર્ટ લાઈફ કરી છે. હવે ફિટનેસ ઉપર ધ્યાન આપે છે, નવા આવકના સોર્સ ઉપર ધ્યાન, કેમ પૈસા કમાય એના પર ધ્યાન, પણ સૌથી મોટું રિલેક્સ થઈ ગયા. ફેલિયરની જર્ની તમે શરૂ કરો છો ને તો તમે સૌથી પહેલા રિલેક્સ થઈ જાઓ છો. કાંઈ વાંધો ચાલુ થઈ ગયું ને, ટાઈમ ઇઝ ધ ગ્રેટેસ્ટ હીલર. પણ શરૂ કરવામાં વાર ન લાગે. ગુજરાતની કાઠિયાવાડીમાં કહેવત છે કે પથારી ગોઠવવામાં સવાર ન પડાય. પથારી ગોઠવી લે, બહુ વાર સુઈ જવાય એમ ટૂંકમાં. તો આ ખાસ તમને હું કહેવા માંગુ છું કે ફેલિયરમાં રિસ્ટાર્ટ કરવામાં વાર ન લાગે, તરત એક્શન લઈ લેજો, તરત જ. તો આ હતી ફેલિયર મેનેજમેન્ટની વાત. બે વાત હજી હું ઇમ્પોર્ટન્ટ કહેવા માંગુ છું તમને. ખાસ તો હું મારી ફેલિયર સ્વીકારું છું કે જેટલા પોઝિટિવ વર્કશોપમાં આવ્યા લોકો, ઘણા લોકોએ હજી ચાર્ટ શરૂ નથી કર્યા, ઘણા લોકોએ બુક શરૂ નથી કરી. જો એક હેબિટ ચાર્ટ છે, હું તમને બતાવવા માંગુ છું. આવો હેબિટ ચાર્ટ છે જે મારી ડોટર યુઝ કરે છે. તો આટલી હેબિટ છે એ લખી લે. તમે જો હેબિટ કરતા હો તો ટીક મારો. એ વસ્તુ કરી, દાખલા તરીકે ડોટર નાની છે એટલે એને એક્સરસાઇઝ કરી છે કે નહીં, તો 9 દિવસમાંથી 8 દિવસ એને કરી છે, તો 8 દિવસમાં ટીક મારો. પાણી ગરમ પીવું છે કે નહીં, ટીક કરો. જંક ફૂડ ખાધું છે કે નથી ખાધું, જો ખાધું હોય તો રોંગ કરો, ન કે આપણે ખાલી હેબિટ ટ્રેકર છે, સુધારવી નથી, આપણે ટ્રેક કરવી છે.
જેટલી હેબિટ તમે ટ્રેક કરશો ને એટલું તમને ખ્યાલ હશે. આ ચાર્ટ તમને આ પોઝિટિવ વર્કશોપમાં આપેલો છે. આપણી સિગ્નેચર ઇવેન્ટ નેક્સ્ટ જે છે એ 21 ડિસેમ્બર 2025માં છે. 999 એની ફીસ છે. 7984812044. એ જ જે અહીં પેલા તો સોશિયલ મીડિયામાં તો બધે તમને આવી જ ગયો છે. જો તમને વર્કશોપ પ્રોપર લાગ્યો હોય, તમને લાગતું હોય કે તમારો ચેન્જ શરૂ થઈ ગયો છે, તો પ્લીઝ તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા મિત્રો, આપણે પિક્ચર જેમ રેકમેન્ડ કરીએ છીએ એમાં વર્કશોપ પણ રેકમેન્ડ કરો. સેમ તમને વેલકમ કીટ આપવામાં આવશે, લાઈફ ચેન્જિંગ કીટ આપવામાં આવશે, બ્રેકફાસ્ટ આપવામાં આવશે. અને બીજો એક વર્કશોપ અમે ટ્રાવેલ એન્ડ ટ્રાન્સફોર્મ કરીએ છીએ 10-11 જાન્યુઆરી, જ્યારે છે સાસણમાં. 10-11 જાન્યુઆરી જે સાસણમાં. એના માટે કોઈ ડિટેલ તમારે જોઈતી હોય તો ફરી પાછો નંબર બોલું છું, 7984821044. આના ઉપર તમે કરી શકો છો. અને તમે કદાચ આ વર્કશોપમાં નહીં આવો તો એ મારી ફેલિયર ગણાશે. તો હું મારું ફેલિયર મેનેજ કરીશ. હું પાછો વર્કશોપ નેક્સ્ટ ડેટ ઉપર રાખીશ. પણ તમને જ્યાં સુધી નહીં જોડો મારી સાથે જે બાકી છે, કારણ કે મારું ડ્રીમ છે કે આવનારા 3 થી 4 વર્ષમાં મારે ગમે એમ કરીને 10 લાખ લોકોને મારે આ પોઝિટિવ વર્કશોપ કરાવવું છે. અને હું મારું સપનું જે જોઉં છું, કારણ કે જો દેખા જાયગા વહી હોગા, એ કન્ફર્મ છે. તો પ્લીઝ ફેલિયરને મેનેજ કરો. કોઈ પણ ફેલિયર છે પાર્ટ ઓફ ધ સક્સેસ ગણો અને રિસ્ટાર્ટ કરો. થેન્ક યુ. હર રવિવારે અમારો વિડીયો તમારી પાસે આવતો રહેશે. તમને જો આ વસ્તુ ગમી હોય તો એવા વ્યક્તિને શેર કરો કે જે વ્યક્તિ આ પોઝિટિવ વર્કશોપને સમજી શકતો હોય, પોતાની જાતને બદલવામાં માનતો હોય, પોઝિટિવિટીમાં માનતો હોય, અથવા તો જેને જરૂર છે પોઝિટિવિટી, એને ખાસ આપો. થેન્ક યુ સો મચ. ટિલ ધેન, ગુડ નાઇટ.